પછી 34 લુઈસના એસિડ બેઝના સિદ્ધાંત અનુસાર ઇથર શું હોય? લુઈસ એસિડ બેઝનો સિદ્ધાંત યાદ કરી જોવો જોઈએ. શું હતો? ઇલેક્ટ્રોન આપે એટલે બેઝ અને ઇલેક્ટ્રોન સ્વીકારે તો એસિડ. આ લુઈસનો સિદ્ધાંત હતો. ઇથર છે ને એની પાસે ઇલેક્ટ્રોન છે. જો માની લો કે પ્રબળ એસિડ સાથે HI સાથે પ્રક્રિયા કરું તો આ એનો ઇલેક્ટ્રોન આપશે, આ ઇલેક્ટ્રોન આ લઈ જશે. આની પાસે એક જોડી પ્લસ બાર I માઇનસ એ જે થયું એ, પણ અહીંયા ઇલેક્ટ્રોન દાતા કોણ થયો? ઇથર. જે ઇલેક્ટ્રોન દાતા હોય લુઈસના નિયમ મુજબ બેઝ હોય, બેઝ. એટલે આપણો જવાબ રહેશે બી, બેઝિક. કારણ કે આ ઓક્સિજનની આ ઇલેક્ટ્રોન પેરનું દાન કરી શકે છે, માટે એ બેઝ તરીકે વર્તો કહેવાય. એટલે આપણો જવાબ રહેશે બી, બેઝ, બેઝિક. ક્લિયર? આગળ વધીએ. પાંત્રીસમું, નીચે પૈકી કયું સંયોજન ડાઇથાઇલ ઇથરનું સમઘટક નથી? ડાઇથાઇલ ઇથરનું સમઘટક ના હોય એવું શોધવું છે. આપણો જવાબ કયો રહેશે? જોઈએ. N પ્રોપાઇલ મિથાઇલ ઇથર, બ્યુટેન 1 ઓલ, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ અને બ્યુટેનોન. જો પહેલા ડાઇથાઇલ ઇથર C2H5O C2H5 અને આનો સમઘટક નક્કી કરવો છે. એ કયો છે? N પ્રોપાઇલ મિથાઇલ ઇથર, પછી બી બ્યુટેન 1 ઓલ, આ બ્યુટેન 1 ઓલ, પછી સી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, મિથાઇલ પ્રોપેન 2 ઓલ અને ડી બ્યુટેનોન. હવે જોઈએ કેટલા કાર્બન થશે? 4. એટલે આનું ફોર્મ્યુલા શું થાય? C4H10O. આની ફોર્મ્યુલા લખાય તો જ કમ્પેરિઝન થશે. 4 કાર્બન, હાઇડ્રોજન 3 ને 3 6 ને 4 10 અને ઓક્સિજન, પછી C4H 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10 ઓક્સિજન, C4 6 9 ને 1 10 અને ઓક્સિજન, C4H 6 ને 2 8 અને ઓ. આ એક સમઘટક નથી. લ્યો ડી જવાબ બ્યુટેનોન. એનું સમઘટક નથી. બાકી બધામાં ફોર્મ્યુલા સરખી બેઠી. એટલે એ બધા ડાઇથાઇલ ઇથરના સમઘટકો કહેવાય ABC. ચોથું નથી, કીટોન છે. અને આમે ઇથરનું સમઘટક આલ્કોહોલ હોય અથવા ઇથર હોય, કીટોન તો ના હોય ને. ચલો આગળ વધીશું. નેક્સ્ટ 36. ડાઇથાઇલ ઇથરનું બંધારણ ખાલી જગ્યા દ્વારા પ્રસ્થાપિત કરાયું હતું. ડાઇથાઇલ ઇથરનું બંધારણ
जो कोल्बे प्रक्रिया हारे कहीं सीधो संबंध नहीं। फ्रेंकलैंड, वुड्स, विलियमसन में शू क्रमशः बनावीने एना आधारे बंधारण साबित कर्युं हतुं। विलियम अने विलियमसन फाधर एंड सन बने एमणे सारूं काम करेलुं आमां ईथरनी बनावट अने एना बंधारणो प्रस्थापित करवामां। डी जवाब। पछी 37 आथवण ए केवी प्रक्रिया थशे? हमेशा आथवण फर्मेंटेशन उष्माक्षेपक प्रक्रिया थाय, उष्मा उत्पन्न करे। बराबर, एटले आपणो जवाब रहेशे बी, उष्माक्षेपक प्रक्रिया छे। पछी वात करीशुं नाइट्रोग्लिसरीन ए शुं होय? नाइट्रोग्लिसरीन एटले आ ग्लिसरीन होय ने आनु नाइट्रेशन करे। आ ग्लिसरीन छे आनु नाइट्रेशन करो एटले एच हटीने NO2 आवे। NO2 तो आ एस्टर थयो ने नाइट्रोजननो। केवी रीते एस्टर थाय तो कि एस्टरनुं बंधारण शुं जो C डबल बॉन्ड O ने O आ एस्टर कहेवाय। खबर छे? आम होय तो फॉस्फो एस्टर कहेवाय। हजी आ बाजू O होत ने तो अहीं एस्टरिक ग्रुप ने अहीं फॉस्फो डायएस्टर कहेवाय। आपणे RNA ने DNA में जे बे शर्करा होय ने फॉस्फो डायएस्टर बंधथी जोड़ायेली होय DNA में। छेल्ला चेप्टर में मैं भणावेलुं पण छे। आ फॉस्फो डायएस्टर आ एस्टर हवे ए जग्याए अहींया नाइट्रोजन छे। एक बाजू बंधारण लखो तोय ख्याल आवी जशे। N डबल बॉन्ड O खैर आ एस्टर नो थयो अने जेवुं ग्रुप थई गयुं ने नाइट्रोजन नो एस्टर छे ए नाइट्रो एस्टर कहेवाय। खैर एटले आपणो जवाब शुं थशे? ए, नाइट्रो संयोजन नहीं, एस्टर स्पेसिफिक कही दीधुं एटले नाइट्रोजन संयोजन कहेवानो मतलब नहीं। चोक्कस कही दीधुं कि सामेथी महेश आवे छे तो माणस आवे छे एवुं कहेवानी क्या जरूर? महेश कीधुं तो एमां माणस थई गयो। बराबर, वधु चोक्साई स्पेसिफिसिटी वधु शेमां मळशे? एस्टर कहेवामां, नाइट्रो संयोजन में नहीं। चलो एटले आपणो जवाब रहेशे नाइट्रोग्लिसरीन एटले ए एस्टर छे। तमारी पासे टूंकमां आ जवाबनी अपेक्षा छे अहींया आ प्रश्नमां। पछी 39 जोईए। खाली जग्या मरकेप्टन्स तरीके ओळखाय छे। ए थायो आल्कोहोल। थायो आल्कोहोल मरकेप्टन्स कहेवाय। CH3 CH2OH અને આપણે ઇથેનોલ કહી છે। SH અને થાયો ઇથેનોલ કહેવાય। આનું બીજું નામ છે ઇથાઇલ મરકેપ્ટન। આ પેલો આપણો LPGનો સિલિન્ડર હોય ને એમાં નાખે, બહુ વાસવાળો પદાર્થ હોય એટલે થાય શું, નકર LPGની તો કોઈ વાસ હોતી જ નથી, લીકેજ થાય તો ખબર ન પડે, બ્લાસ્ટ થાય ત્યારે જ ખબર પડે। તો એ પરિસ્થિતિમાંથી બચવા માટે આ બેસ્ટ, બરાબર, એ પરિસ્થિતિમાંથી બચવા માટે આ ચાલે, એમાં વપરાય છે ઇથાઇલ મરકેપ્ટન। એટલે એ જવાબ થાયો આલ્કોહોલ। રેડી? અને થાયો આલ્કોહોલ એ કહેવાય, થાયો ઇથેનોલ કહેવાય। એટલે આપણો જવાબ રહેશે એ। આલ્કોહોલ, ફિનોલ, ઇથરની બનાવટ। ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન નીચે પૈકી કઈ રીતે કરવામાં આવશે? ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન તો એક તો એવું છે ઇથિલિન છે,
આમાંથી કરી શકાય. ઇથિલિનનું H2SO4 પાણી ક્રિયાવિધિ આખી દેવાની જરૂર નથી, પણ CH3 CH2OH ઇથેનોલ બની જાય. જળ વિભાજન. રેડી. જળ વિભાજન. ત્યાર પછી ચાલો ત્યાર પછી વાત કરીએ બીજી પદ્ધતિ આના માટે. આથવણ C12H22O11 ખાંડ ઈસ્ટ ઉમેરવાનું જળ વિભાજન થાય. H2O પહેલાં ઇન્વર્ટેજ. આ આથવણ કહેવાય આ પદ્ધતિ. ઇન્વર્ટેજ એટલે ઈસ્ટનો ઉત્સેચક છે. શર્કરાનું આથવણ થાય. C6H12O6 C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બની. બંનેમાંથી ઝાયમેઝ એના દ્વારા આ ઝાયમેઝ એ ઈસ્ટમાંથી જ નીકળે હો. બંને ઉત્સેચક ઈસ્ટના જ છે. ઇથેનોલ બને. આથવણ પદ્ધતિ થઈ. અને આ પહેલી જળ વિભાજન એટલે આપણે જવાબ જોવો એ ઇથિલિનનું જલીયકરણ. ચાલો એ છે ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ. બીજું શર્કરાનું આથવણ છે એટલે આપણો જવાબ રહેશે સી. ઉપરોક્ત બંને સી આપણો યોગ્ય જવાબ થશે. ક્લિયર? તો પછી આગળ વધીશું. ચલો નેક્સ્ટ. બીજો પ્રશ્ન. ઔદ્યોગિક રીતે ઇથિલિનમાંથી ઇથાઇલ આલ્કોહોલ ખાલી જગ્યા દ્વારા બનાવવામાં આવે છે. ઇથિલિનમાંથી ઇથાઇલ આલ્કોહોલ H2SO4 શોષણ કરીને જળ વિભાજન. હમણાં જ લખ્યું હતું આગલા પ્રશ્નમાં જ. પહેલી પદ્ધતિ સલ્ફ્યુરિક એસિડને પાણી એટલે સી જવાબ. H2SO4 શોષણ કરી લેવાનું. છતાંય જરા ક્રિયાવિધિ માટે કહીએ થોડું. CH2 ડબલ બોન્ડ CH2 H2SO4 પ્રક્રિયા કઈ રીતે થશે? આમાંથી બે ભાગ પડશે. H+HSO4-. આ બંધ તૂટે, બેયને એક એક પાર્ટ મળે એટલે CH3 CH2 HSO4. પહેલાં આવું બને હાઇડ્રોજન સલ્ફેટ, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. હવે આનું જળ વિભાજન થાય H2O વડે. આ ક્રેક થઈ જાય. આને OH ને આને H એટલે H2SO4 નીકળી જાય. CH3 CH2OH ઇથેનોલ બની ગયો. પ્રક્રિયા આ રીતે થાય. આમાં મધ્યવર્તી તરીકે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને અને પછી ઇથેનોલ મળે. ખરેખર એટલે આપણો જવાબ રહેશે સી. સી કરેક્ટ. પછી ત્રીજું પ્રોપિનનું ઓક્સિડેશન કરી 1 પ્રોપેનોલ મેળવવામાં આવે છે. આ પ્રક્રિયામાં વિકલ્પોમાં આપેલ પ્રક્રિયકો પૈકી કયા પ્રક્રિયકોનું જૂથ ઉપયોગી છે? આ પ્રોપિન છે. એનું ઓક્સિડેશન કરીને 1 પ્રોપેનોલ મેળવવો છે. તો એના માટે B2H6 એટલે વાસ્તવમાં આમ લખી દેવું છે BH3 ટ્વાઇસ. આ બે અણુ દ્વિઆણવીય સ્વરૂપે રહેતો હોય એટલે પ્રક્રિયા એક અણુની લખો તો ચાલે. પ્રક્રિયા થઈને CH3 CH2 થ્રાઇસ B આવું સંયોજન મળે. પછી આની પ્રક્રિયા H2O2 અને NaOH
આ માધ્યમ પૂરું પાડે છે. આના 3 અણુ સાથે પ્રક્રિયા થાય એટલે -H3BO3 બોરિક એસિડ નીકળી જાય, CH3CH2CH2OH પ્રોપેન વનોલ બને. પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબની નિપજ મળે એટલે 1 પ્રોપેનોલ મળ્યો ને. આપણો જવાબ રહેશે બી સેકન્ડ, B2H6 અને આલ્કલાઇન H2O2. બી જવાબ. પ્રક્રિયા આપી દીધી. ત્યાર પછી ચોથો પ્રશ્ન, નીચે પૈકી કોની CH3MgI સાથે પ્રક્રિયા કરવાથી પ્રાથમિક આલ્કોહોલ મળે? જોઈ પેલું એસિટોન, CH3MgI. ચલો આની પ્રક્રિયામાં કાર્બન અહીંયા જશે ને MgIO સાથે CH3CCH3OMgI અને CH3 પછી H3O પ્લસ જળ વિભાજન થાય એટલે આ OH બની જાય, CH3CCH3 CH3 અને OH બની ગયો. પછી મિથાઇલ સાયનાઇડ, CH3MgI NMgI. હવે જળ વિભાજન થશે તો શું થઈ જવાનું? આમાંથી H3O પ્લસ એસિટોન બનશે. કદાચ એની હજુ ફરીથી પ્રક્રિયા લ્યો તો આ જ બને ને ઉપર મુજબનું, પણ ટૂંકમાં પ્રાથમિક આલ્કોહોલ ન મળે તો તૃતીયક મળે, આમાંથી આલ્કોહોલ મેળવવા જાવ તોય. પછી ઇથિલિન ઓક્સાઇડ, ઇથિલિન ઓક્સાઇડ ઇપોક્સાઇડ પણ કહેવાય, ઇપોક્સાઇડ CH3MgI. આ તૂટી જાય એક જગ્યાએ, કોઈ પણ અહીંથી તોડો અથવા અહીંથી ક્રેક કરો. ચાલો CH3 કાર્બનને મળે, O ને MgI મળે હંમેશા, CH3CH2CH2 OMgI. જળ વિભાજન કરો, H3O પ્લસ ઉમેરી તો અહીંથી MgI નીકળી જશે, H આવી જશે એની જગ્યાએ, આવો H થઈ ગયો પ્રોપેનોલ. આ મળે. ચલો રેડી. ચોથું ઇથિલિન ઓક્સાઇડ જવાબ આવશે. પ્રાથમિક આલ્કોહોલ જોતો હતો ને, છતાં એક ચોથું જોઈ લઈ, ઇથાઇલ એસિટેટ છે. જો CH3MgI કાર્બન આને મળે ને MgI ક્યાં મળી જાય? O ને, CH3CCH3 OC2H5 OMgI. વિચારવા જેવું છું આમાં. H3O પ્લસ જળ વિભાજન થાય ને, અહીંયા થઈ જાય ને અહીંયા થઈ જાય એક સાથે, CH3CCH3 OH અને OH. એક કાર્બન ઉપર 2 OH હોય તો અસ્થાયી હોય, પાણી દૂર થઈ જાય, CH3CH3 પાણી દૂર થયા પછી ડબલ બોન્ડ O એસિટોન બની ગયો. પાછું જો પહેલી પ્રક્રિયા મુજબ તૃતીયક આલ્કોહોલ મળે. ટૂંકમાં આમાંય તૃતીયક બની જાય, આમાં તૃતીયક છે આઈ એસિટોન, એટલે એમાંથી નહીં તૃતીયક. આ એક જ એવો છે કે જેમાં પ્રાથમિક મળે, બાકી બધા તૃતીયકવાળા જ છે. બરાબર. એટલે આપણો જવાબ ચોથામાં કયો રહેશે? સી, ઇથિલિન ઓક્સાઇડ. સી જવાબ આપણો. ત્યાર પછી આગળ વધીએ. પાંચમું, સ્ટાર્ચમાંથી આલ્કોહોલ બનાવવાની આથવણની પ્રક્રિયા મુખ્યત્વે ખાલી જગ્યાની મદદથી થાય છે. સ્ટાર્ચમાંથી આલ્કોહોલ
ઉત્સેચક જોઈ પહેલાં સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવી ડાયાસ્ટેજ, પછી માલ્ટેઝ હોય માલ્ટોઝનું જળ વિભાજન કરીને ગ્લુકોઝ બનાવી, પછી ઈસ્ટનો ઝાઇમેઝ ઉત્સેચક ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનાવી. મૂળ ઉત્સેચકો જોઈએ. ડી જવાબ. ચલો ક્લિયર. પછી આગળ વધીશું. નાળિયેરીના તેલનું આલ્કલાઇન માધ્યમમાં જળ વિભાજન કરતા. હવે કોઈ પણ વનસ્પતિ તેલ હોય, એ નાળિયેરીનું હોય, કપાસિયાનું હોય, તલનું હોય કે સોયાબીનનું હોય, એના હારે મતલબ નથી, પણ ટૂંકમાં તેલ હોય એનું જળ વિભાજન કરીએ ને આલ્કલી વડે તો આપણને શું મળશે જોઈ લે. આ તેલ વત્તા આલ્કલી સાબુ અને ગ્લિસરોલ મળે. દાખલા તરીકે CH2CH NaOH 3 C17H35O Na. એ શું બની ગયા? સાબુ. પછી બીજું શું મળે? CH2OH અને OH ગ્લિસરોલ. સાબુ અને ગ્લિસરોલ મળી લો. હવે આપણને એમાંથી એકાદો જવાબ હશે. જવાબ જોઈ લો. સી જવાબ. છઠ્ઠાનો જવાબ સી ગ્લિસરોલ અથવા ગ્લાયસેરોલ. છઠ્ઠું પૂરું. સાતમું જોઈએ. નીચે પૈકી કયો ઉત્સેચક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બેયનું ઇથેનોલમાં રૂપાંતરણ, હમણાં જ મેં લખ્યું હતું બે માટે શર્કરાવાળા. ઝાઇમેઝ. સી જવાબ ઝાઇમેઝ. બરાબર. ડાયાસ્ટેજ શું કરે? સ્ટાર્ચમાંથી માલ્ટોઝ. પછી ઇન્વર્ટેઝ છે, ઇન્વર્ટર્સ નહીં, ઇન્વર્ટેઝ. બરાબર. એ શું કરશે? ઇન્વર્ટેઝ સુગરનું સુક્રોઝનું જળ વિભાજન કરશે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝમાં, અને માલ્ટેઝ તો માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવે. ખેર ઇથેનોલ બનાવવા માટે જોતો હોય તો આપણો જવાબ રહેશે સી ઝાઇમેઝ. સી ઝાઇમેઝ આપણો જવાબ રહેશે. બરાબર. ચલો પછી આગળ જુઓ. 8મો પ્રશ્ન. સૂર્યપ્રકાશની હાજરીમાં ટોલ્યુઇનને ગરમ કરીને ક્લોરિનેશન બાદ જલીય NaOH સાથે પ્રક્રિયા કરીએ તો શું નિપજ મળે? બનાવીએ. નિપજ બનાવવી પડશે. આ ટોલ્યુઇન સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરીને ક્લોરિનેશન. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરો એટલે CH2Cl બને. બરાબર. પછી એની પ્રક્રિયા કોની હારે કરવાની છે? જલીય NaOH સાથે. જલીય NaOH સાથે તો શું થવાનું છે? જલીય NaOH ગરમ તો કરેલું છે, HCl નીકળી જાય નહીં, NaCl નીકળે. સીએલનું વિસ્થાપન થાય ને, એલિફેટિક હેલાઇડ છે, વિસ્થાપન થઈને બેન્ઝાઇલ આલ્કોહોલ બની જાય. તો આપણો જવાબ રહેશે બેન્ઝાઇલ આલ્કોહોલ, એટલે કે ડી જવાબ. ચેક કરી લો, એમાંથી ડી જવાબ થશે આપણો. બરાબર. આગળ વધીશું.
9મું, સ્ટાર્ચમાંથી ઇથાઇલ આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાતી આથવણ પદ્ધતિમાં તબક્કાવાર નીચે પૈકી કયા ઉત્સેચકની મદદથી પ્રક્રિયા પૂર્ણ થાય? બરાબર, તો પ્રક્રિયા કહેતા જઈએ. C6H10O5 આ n વખત આ સ્ટાર્ચ વત્તા n પાણીના અણુ. ચલો, આની પ્રક્રિયા શું થશે? ડાયાસ્ટેજ વડે જવ હોય ને, જવ એને ઉગાડે, તાજા ઉગેલા જવ હોય ને એમાંથી આ મળે. જર્મિનેટેડ બરલી કહેવાય, બરલી જવ. મેરેજમાં જે જવ તો વાપરે ને એ જ. તો આમાંથી શું બની જશે? C12H22O11. બરાબર, માલ્ટોઝ એન અણુ. એન એટલે IN હોય તો આ ડબલ થાય એટલે N/2 થાય આમ જુઓ તો. પણ એવું કરેક્શન કરવાની આમાં આપણે બહુ જરૂર નથી. પછી આનું જળ વિભાજન કોના વડે થાય? માલ્ટોઝ. ચલો, એટલે શું બની જાય આમાંથી? C6H12O6. આ ગ્લુકોઝ. IN અણુ છૂટા પડે હવે પાછા. N/2 વપરાય, જેટલા અણુ માલ્ટોઝના હોય એટલા. પછી હવે આમાંથી આ માલ્ટોઝ શેમાંથી મળે ખબર છે? ઈસ્ટમાંથી. પછી હજુ ઈસ્ટનો કયો ઉત્સેચક કામ કરશે? ઝાયમેઝ. ઈસ્ટમાંથી. અને એમાંથી C2H5OH વત્તા CO2 આ બને. બેલેન્સની વાત કરવી હોય 2N ડબલ થાય I2N. રેડી? તો ક્રમશઃ ડાયાસ્ટેજ, માલ્ટોઝ ને ઝાયમેઝ જોઈ જવો જોઈએ. એ જવાબ એ ડાયાસ્ટેજ, માલ્ટેઝ ને ઝાયમેઝ. ચલો, ત્યાર પછી 10મો પ્રશ્ન, RMGXની કોની સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક આલ્કોહોલ મેળવી શકાય છે? કોની? RMGX પ્રક્રિયા જોવી જોઈશે. CO2 RMGX. CO એક R તો જોડાઈ જાય. O MgX. CO2 છે ને, એક O તૂટી ગયો તો RCOOH H3O+. અને ટૂંકમાં પ્રાથમિક આલ્કોહોલ ના બન્યો, બીજું જે બન્યું હોય એસિડ બને. કાર્બોક્સિલિક એસિડની બનાવટ જ છે આ પદ્ધતિ. પછી HCHO RMGX HCrHMOMGX H3O+, HCrHOH. પ્રાથમિક આલ્કોહોલ બની ગયો. જો આપણો જવાબ થઈ જશે ફોર્મલ્ડિહાઇડ. બી જવાબ. છતાંય જોઈએ, કદાચ એસિટાલ્ડિહાઇડ હોત તો RMGX CH3C OMGX R H3O+. દ્વિતીયક આલ્કોહોલ મળે છે. જો દ્વિતીયક આલ્કોહોલ મળે, બરાબર. પછી H2O RMGX અને H2O
OH Mg ને મળે ને હાઇડ્રોજન R ને મળે, RH આલ્કેન મળે અને MgOH આમ મળે. લો, જો પાણી હારે પ્રક્રિયા કરી હોત તો આલ્કેન મળે. આપણે જોઈતો તો જવાબ કોની હારે પ્રક્રિયા થઈને પ્રાથમિક આલ્કોહોલ મળે, તો આ રહ્યો આ આપણો જવાબ ફોર્માલ્ડિહાઇડ. અને આપણે એમ પણ ભણેલા, યાદ રાખવાનું હતું જ કે સામાન્ય રીતે જ્યારે છે ને ફોર્માલ્ડિહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ ગ્રિગ્નાર્ડ સાથે, અન્ય આલ્ડિહાઇડમાં દ્વિતીયક આલ્કોહોલ, અને કીટોન લીધો હોત ને અહીંયા કીટોન તો તૃતીયક આલ્કોહોલ મળે. કીટોન હોય તો તૃતીયક. એટલે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેવો છે કે ત્રણેય પ્રકારના આલ્કોહોલ સરળતાથી આ રીતે બનાવી શકાય છે. બરાબર. તો આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. તો 10 ક્વેશ્ચને રાખો. ચલો, થેન્ક યુ. જય હિન્દ.